પરેશભાઈ પોતાની જમવાની થાળી રસોડામાં ઊભેલી વહુ માનસી પાસે લઈને આવ્યા અને બોલ્યા, માનસી બેટા, શાક સાવ મોડું છે, એમાં મીઠું નથી. લાગે છે કે તું મીઠું નાખવાનું ભૂલી ગઈ છે. આટલું સાંભળતા જ માનસીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તે બોલી, બાપુજી, જો મીઠું નથી તો જાતે કેમ નથી નાખી લેતા? અહીં કોઈ તમારો નોકર બેઠો છે કે શું, કે તમે આખો દિવસ ઓર્ડર આપો અને તે પૂરો કરે? મને ઘણા બધા કામ હોય છે, તમારી જેમ બેસીને ઓર્ડર નથી આપતી. તમે તો તમારી જિંદગી જીવી લીધી, પણ મારી જિંદગી તમારી દિવસ રાત સેવા કરવામાં નરક બનાવી દીધી છે. આ તો માનસીનું રોજનું કામ હતું. જ્યાં સુધી તે ચાર વાતો ન સંભળાવે ત્યાં સુધી પોતાના સસરાને જમવાનું આપતી નહોતી. તેથી પરેશભાઈ ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં આવી ગયા. તેમણે કોઈને ફોન લગાવ્યો અને સવારે આવવા માટે કહ્યું. પછી રડતા રડતા પોતાની સ્વર્ગસ્થ પત્નીની તસવીર સાથે વાતો કરવા લાગ્યા. વાતો કરતા કરતા ક્યારે તેમની આંખ લાગી ગઈ તેમને ખબર જ ન પડી. રાત્રે મોડા ઊંઘવાને કારણે પરેશભાઈની આંખો આજે થોડી મોડી ખુલી. જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે સૂરજના કિરણો અંદર આવી ચૂક્યા હતા. તેમણે પોતાના ઓશિકા પાસે રાખેલા ચશ્મા આંખો ઉપર લગાવ્યા અને ઘડિયાળ સામે જોયું તો સવારના 8 વાગી ગયા હતા. અરે, મોડું થઈ ગયું, તેઓ તો આવતા જ હશે. પોતે બડબડાટ કરતા પરેશભાઈ લાકડીના ટેકે રૂમની બહાર આવ્યા. તેમનો દીકરો વિવેક ત્યાં બેસીને નાસ્તો કરી રહ્યો હતો, તેથી તેઓ પણ તેની પાસે આવીને બેસી ગયા. માનસી, મને પણ ચા આપજે, પરેશભાઈએ પોતાની વહુથી ડરતા અવાજે કહ્યું. ત્યારે રસોડામાં ઊભેલી તેમની વહુ માનસી પોતાની જાત સાથે જ બોલવા લાગી. જોયું ને, સવારે ઉઠતાની સાથે જ તેમના ઓર્ડર શરૂ થઈ ગયા. હું વહુ છું, કોઈ મશીન નથી. મારી પાસે આખો દિવસ કામ કરાવે છે તો હું થાકીશ નહીં? અહીં અમે બંને પત્ની પત્ની રોજ એમની સેવા કરીને મરી રહ્યા છીએ, અને બીજી તરફ મારો દિયર મિતેશ અને જેઠાણી રાધિકા કોઈ જવાબદારી ઉપાડ્યા વગર પોતાની જિંદગીનો આનંદ માણી રહ્યા છે. મને તો લાગે છે કે મારી આખી જિંદગી એમની સેવામાં જ નીકળી જશે. એટલામાં દરવાજાની ઘંટડી વાગી. અત્યારે આ સમયે કોણ આવ્યું હશે? નાસ્તો પૂરો કરતા વિવેક ઊભો થઈને બોલ્યો. વિવેકે જઈને દરવાજો ખોલ્યો તો સામે વકીલ સાહેબ ઊભા હતા. તેમના હાથમાં લાલ રંગની એક ફાઇલ હતી. પરેશભાઈ ધીમા અવાજે કહ્યું, બેટા, મેં જ તેમને બોલાવ્યા છે, મારે વસિયત બનાવવી છે. પરેશભાઈના એક વાક્યથી ઘરમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. માનસી જે રસોડામાં ચા બનાવી રહી હતી તે ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ અને તેની આંખો ફાટી ગઈ. વસિયત? તે પણ અચાનક? તેણે તરત જ ચાના કપમાં ચા રેડી અને ટ્રે લઈને બહાર આવીને ઊભી રહી ગઈ. વકીલ સાહેબે પોતાના ચશ્મા ઠીક કર્યા, ખુરશી પોતાની તરફ ખેંચી અને તેના ઉપર બેસી ગયા. કાગળ કાઢતા બોલી, આ જુઓ પરેશભાઈ, જેવું તમે કહ્યું હતું તેવા જ મેં કાગળો તૈયાર કરી દીધા છે. આટલું કહીને વકીલ સાહેબે ઔપચારિકતાના ભાગરૂપે તે કાગળ ઉપર જે કંઈ લખ્યું હતું તે વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ વકીલ વસિયત વાંચી રહ્યા હતા તેમ તેમ માનસીનો પારો વધતો જતો હતો. વસિયત સાંભળતા જ માનસીનો જાણે દમ ઘૂંટવા લાગ્યો. તેણે તરત જ ચાની ટ્રે જોરથી ટેબલ ઉપર મૂકી દીધી. તે સમયે માત્ર ચાની ટ્રેનો અવાજ નહોતો આવ્યો, પણ સાચા અર્થમાં તેને પોતાના અંદર ઉઠેલા ગુસ્સાનો અવાજ આવ્યો હતો. માનસીનો અવાજ ધીમો હતો, પણ અંદરથી ગુસ્સામાં તપી રહી હતી. બાપુજી, આટલા વર્ષોથી અમે તમારી સેવા કરી રહ્યા છીએ, તમારી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યા છીએ. વિવેક દિવસ રાત પરસેવો પાડે છે, અને મિતેશ, તેમણે તો ક્યારેય તમારું મોઢું પણ નથી જોયું, છતાં મિલકતની આ રીતે વહેંચણી કેમ? ખરેખર જે વસિયત પરેશભાઈએ લખાવી હતી તેમાં લખ્યું હતું, હું પરેશ મારી પૂરી મિલકત, 2 ફ્લેટ, જમીન અને બેંકમાં જમા રકમ મારા બંને દીકરાઓ મિતેશ અને વિવેકમાં સરખે ભાગે વહેંચું છું. જે માનસીને જરાય મંજૂર નહોતું. પરેશભાઈની થાકેલી આંખોમાં સંકોચ અને લાચારી હતી. બેટા, મિતેશ પણ તો મારો જ દીકરો છે, તો હું બંનેમાં તફાવત કેવી રીતે કરી શકું? માનસી 2 ડગલા આગળ વધી. તેના ચહેરા ઉપર એક હળવું વ્યંગાત્મક સ્મિત હતું. તમને તફાવત કરતા નથી આવડતું, પણ તમે જોઈ શકો છો કે તમારા બંને દીકરાઓમાં કેટલો ફરક છે. 2 આંખો હોવા છતાં તમને બંને દીકરાઓમાં ફરક નથી દેખાતો? વિવેકે માનસીનો હાથ દબાવ્યો અને ધીમેથી કહ્યું, માનસી, શાંત રહે. બાપુજીને જે યોગ્ય લાગશે તે જ તેઓ કરશે. માનસીના ચહેરા ઉપર એવા ભાવ હતા જાણે કોઈ તોફાન આવવાનું હોય, એની ચેતવણી આપી રહી હોય. પણ માનસી વધુ કાંઈ બોલ્યા વગર રસોડામાં જતી રહી. હવે ત્યાં માત્ર વસિયતના કાગળોનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સાંજે આરામ કર્યા પછી પરેશભાઈ રૂમની બહાર આવ્યા. ઘરમાં શાંતિ હતી, માત્ર તેમની ખાંસીનો અવાજ ક્યારેક ક્યારેક આવતો હતો. તેમણે દરવાજા તરફ જોયું અને અવાજ આપ્યો.
માનસી, પણ કોઈ જવાબ ન આવ્યો. કદાચ તે રસોડાના કામમાં વ્યસ્ત હશે. તેથી પરેશભાઈએ થોડા ઊંચા અવાજે પોતાના દીકરા વિવેકને બોલાવ્યો. પોતાના બાપુજીનો અવાજ સાંભળતા જ વિવેક પોતાના રૂમની બહાર આવ્યો. શું થયું બાપુજી? પરેશભાઈ ગળા ઉપર હાથ ફેરવતા બોલ્યા. બેટા, ખાંસી વધારે આવી રહી છે. થોડી ચા મળી જાય તો ખાંસીમાં થોડો આરામ મળે. બસ અત્યારે જ લઈને આવું છું બાપુજી. આ કહીને વિવેક રસોડામાં ગયો. માનસીને તેના કામમાં વ્યસ્ત જોઈને વિવેક કંઈ પણ બોલ્યા વગર પોતે જ ચા બનાવવા લાગ્યો. ચા બનાવતા બનાવતા વિવેકને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા. બાળપણમાં જ્યારે બાપુજી માટીના ચૂલા ઉપર ચા અને પરોઠા બનાવતા હતા, ત્યારે વિવેક અને તેનો ભાઈ મિતેશ બંને ત્યાં બેસીને રાહ જોતા કે પરોઠા ક્યારે બનશે. મિતેશ તો ફટાફટ ખાઈને વધેલી ચા પીને રમવા નીકળી જતો, પણ વિવેક હંમેશા પોતાના બાપુજીના હાથે પરોઠા ખાતો અને ચા પીવાની જીદ કરતો, જ્યાં સુધી તે પોતાના હાથનું કામ પૂરું કરીને તેને પરોઠા ન ખવડાવતા. વિવેક તેમની પાસે જ બેસી રહેતો. વિવેકને તેના બાપુજીમાં જ દુનિયા દેખાતી હતી. જ્યારે તે નાનો હતો ત્યારે જ તેની માતાનું નિધન થઈ ગયું હતું. ત્યારથી લઈને આજ સુધી તે પોતાના બાપુજીની સાથે જ રહ્યો હતો. પણ હવે સમય બદલાઈ ગયો હતો. પરેશભાઈનો મોટો દીકરો મિતેશ પોતાની પત્ની રાધિકા અને બંને બાળકો સાથે પુણેમાં રહેતો હતો. ત્યાં તે સારી નોકરી કરી રહ્યો હતો, જ્યારે વિવેક કાશીપુરમાં જ પોતાના બાપુજીની સાથે રહેતો હતો. વિવેકે કોઈ પણ સવાલ ઉઠાવ્યા વગર પોતાના બાપુજીની સેવા કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી. પરંતુ માનસીએ જવાબદારી નિભાવી તો રહી હતી, પણ એક બોજ સમજીને. સવારથી રાત સુધી પરેશભાઈનું ખાવાનું, દવાઓ અને બીજી જરૂરિયાતો પૂરી કરતા તેના મનમાં એક અજાણ્યો થાક ભરાઈ આવ્યો હતો. હંમેશા ચહેરા ઉપર થોડી ચીડ અને હોઠ ઉપર ફરિયાદ રહેતી હતી. પણ વિવેક કહેતો હતો કે એટલે બધું કરતી હતી. તેની સેવામાં પ્રેમ નહોતો, પણ એક તરફી સમજૂતી હતી. બીજી બાજુ પરેશભાઈના મોટા દીકરા મિતેશ અને તેની પત્ની રાધિકાએ પરેશભાઈની પોતાની સાથે રાખવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યાં અમીર લોકોની કોલોનીમાં આવેલા ફ્લેટમાં પરેશભાઈ માટે જગ્યા નહોતી. મિતેશે તો કહ્યું હતું કે બાપુજી કાનપુરમાં જ છે, તે ઠીક છે, અમારી પાસે તેમની સેવા કરવાનો સમય નથી. પરેશભાઈએ પોતાના મોટા દીકરાની આ વાત સાંભળી હતી, પણ તેમણે પોતાની જાતને સમજાવી લીધી હતી કે પોતાનો જ દીકરો છે, કોઈને કોઈ તેની પણ મજબૂરી હશે. પરંતુ આ જ વાત માનસીના મનમાં ઘર કરી ગઈ હતી. આગમાં ઘી. આજે જમ્યા પછી જ્યારે પરેશભાઈએ દવાઓ માંગી તો માનસીએ રસોડામાંથી જવાબ આપ્યો, વિવેક, તું આપી દે, મારી પાસે સમય નથી. વિવેક આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આ પહેલીવાર હતું જ્યારે માનસીએ પરેશભાઈને દવા આપવાની ના પાડી હતી. માનસીનો ચહેરો હવે દિવસે ને દિવસે બદલાતો જતો હતો. પહેલાં તે નારાજ થઈને પણ પરેશભાઈને સાચા સમયે ખાવાનું, દવાઓ અને તેમના બાકીના કામ પૂરા કરતી હતી. પણ હવે તે જાણી જોઈને તેમના કામ ટાળવા લાગી હતી. ક્યારેક ખાવાનું પૂછ્યા વગર સામે રાખી દેતી, તો ક્યારેક દવાઓ ટેબલ ઉપર જ છોડી દેતી. પરેશભાઈના મનમાં સવાલો ઊભા થતા હતા, પણ તે જ સવાલો તેમની જીભ ઉપર નહોતા આવતા. માનસીના મનમાં હવે એક વાત ઘર કરી ગઈ હતી, સેવા અમે કરીએ અને મિલકતની વહેંચણી સમાન હિસ્સે થાય. તે મનોમન વિચારતી હતી કે આ અન્યાય છે, હું ક્યારેય સહન નહીં કરું. વિવેકને પણ ધીરે ધીરે માનસીનો આ બદલાવ મહેસૂસ થવા લાગ્યો હતો, પણ તે કંઈ બોલ્યો નહીં. રાત્રે જ્યારે બધા સૂવા ગયા ત્યારે માનસી ઘણીવાર સુધી પડખા ફેરવતી રહી. તેના મનમાં એક નવી યોજનાએ જન્મ લીધો હતો. ઘરના બાકીના સભ્યો સૂઈ ગયા હતા. તોફાન પહેલાંની શાંતિ પછી હવે ઘરમાં તોફાન ઉઠવાનું હતું. 2 દિવસ એમ જ નીકળી ગયા. વસિયતની વાત સમજ્યા પછી માનસીના વ્યવહારમાં પૂરી રીતે બદલાવ આવી ગયો હતો. પહેલાં માનસી દબાયેલા મને પરેશભાઈની સેવા કરતી હતી, પણ હવે તે તેમની કોઈ પણ વાત ઉપર ગુસ્સો કરવા લાગી જતી. તેનો ગુસ્સો હવે ધીરે ધીરે બહાર આવવા લાગ્યો હતો. વિવેકે હવે જોયું હતું કે તેની પત્ની હવે હંમેશા શાંત રહેવા લાગી હતી અને તેના ચહેરા ઉપર સતત ગુસ્સો રહેતો હતો. ત્યારે વિવેક મનોમન વિચાર કરતો હતો કે શું તેના ઉપર કામનો બોજ વધી ગયો છે? કદાચ એટલે જ તે આવું વર્તન તો નથી કરી રહી ને. જો માનસી પરથી કામનો બોજ ઓછો થઈ જાય તો કદાચ તેના વર્તનમાં બદલાવ આવશે. આમ વિચારીને વિવેકે બીજા જ દિવસે એક કામવાળી બાઈ રાખી લીધી. તે બાઈ સવારે આવતી હતી અને ઘરની સફાઈ, કપડાં, વાસણ આ બધું કામ કરીને નીકળી જતી હતી. પછી વિવેક માનસીને બોલ્યો, હવે તારે વધારે કામ નહીં કરવું પડે. તારે ફક્ત બાપુજીની દવાઓ અને તેમનું ખાવાનું જોવાનું છે. બાકીનું બધું કામ પેલી બાઈ કરી લેશે.
માનસીએ માથું હલાવ્યું, પણ તેના ચહેરા પરથી એવું લાગતું નહોતું કે તેને આ વાતથી સંતોષ મળ્યો છે. તેમ છતાં વિવેકને લાગવા માંડ્યું કે થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. દિવસો પસાર થતા ગયા, પણ માનસીનું વર્તન ઠીક થવાને બદલે પહેલાં કરતાં વધુ બગડી ગયું હતું. હવે તે પોતાના સસરાની નાની નાની વાતો ઉપર પણ ચીઢાવા લાગી હતી. એક દિવસ ચાનો ઘૂંટડો લેતા પરેશભાઈ બોલ્યા, માનસી, ચામાં ખાંડ નથી, કદાચ તું ખાંડ નાખવાનું ભૂલી ગઈ છે. આ સાંભળીને માનસીએ જવાબ આપ્યો, ખાંડ નથી નાખી તો જાતે ઉઠાવીને લો, દર વખતે મારી ખામી બતાવવાની જરૂર નથી. ત્યારે વિવેકે તેને કહ્યું, માનસી, તું આવું કેવી રીતે બોલી રહી છે? માનસીએ વિવેક સામે જોયું અને બોલી, હું જે સાચું જ છું તે જ બોલી રહી છું. તમને દેખાતું નથી કે હું કેટલી થાકી ગઈ છું? વિવેક આગળ કંઈ પણ બોલ્યા વગર શાંત રહ્યો, પણ વિવેકને સમજાતું નહોતું કે ઘરના કામો માટે કામવાળી બાઈ રાખવા છતાં માનસીના મનની નારાજગી કેમ વધી રહી છે. પછી એક દિવસ એવા સમાચાર આવ્યા જેણે માનસીના ગુસ્સાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. એક દિવસ પરેશભાઈના મોટા દીકરા મિતેશે ફોન ઉપર તેમને જણાવ્યું કે તેઓ પોતાના બાળકોને લઈને ફોરેન ટૂર ઉપર જઈ રહ્યા છે, તે પણ આખા 1 મહિના માટે. માનસીએ જ્યારે એ વાત સાંભળી તો જાણે તે બળીને રાખ થઈ ગઈ. તેણે તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ ખોલી. ત્યાં મિતેશ અને રાધિકાના ફોટા હતા, ક્યારેક દરિયા કિનારે તો ક્યારેક આસમાને આમતી ઇમારતો સામે, તો ક્યારેક મોટા મોટા શોપિંગ મોલ્સમાં હસતા ચહેરે. કેટલાક ફોટા નીચે કેપ્શન હતું, વેકેશન ઇન પેરેડાઇઝ, એટલે કે સ્વર્ગમાં વેકેશન. તો બીજા ફોટા નીચે જીવન સુંદર છે એવું લખેલું હતું. તે ફોટા જોઈને માનસીનો ચહેરો લાલ થઈ ગયો. તેણે ફોન ટેબલ ઉપર પછાડ્યો અને બોલી, આ લોકો વિદેશોમાં જઈને મજા કરી રહ્યા છે અને હું અહીં એમની નોકરાણી બનીને આખો દિવસ એમની આગળ પાછળ ફરતી રહું છું. વિવેકે માનસીને સમજાવવાની કોશિશ કરી, માનસી, તું કોઈની નોકરાણી નથી. તને કોઈએ નોકરાણી કહી છે શું? મને નથી લાગતું કે તે લોકો ક્યાં ગયા કે આવ્યા. તેનાથી આપણને કોઈ ફરક પડશે કે પડવો જોઈએ? તેમણે કંઈ પણ કર્યું તો આપણને શું? પણ માનસી હવે કાંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતી. આપણને કોઈ ફરક નથી પડતો, એનો અર્થ એ કે હું આટલા વર્ષોથી તમારા બાપુજીનો બોજ સાંભળી રહી છું. તેમની દરેક હઠ હું પૂરી કરી રહી છું. વિવેક, તમે ઓફિસમાં થાકો છો, હું અહીં થાકું છું, અને તે લોકો વિદેશમાં ફરી રહ્યા છે અને વસિયતમાં સમાન હિસ્સો લે છે. આ કેવો ન્યાય છે? તેના બોલવામાં ગુસ્સો અને આંખોમાં આંસુ હતા. તે રાત્રે માનસી રસોડામાં ઊભી રહી, પણ તેણે જમવાનું બનાવ્યું નહીં. ઓફિસથી ઘરે આવ્યા પછી વિવેકે પૂછ્યું, માનસી, બાપુજીને જમવાનું આપી દીધું છે? નથી આપ્યું. તો તેમને પીરસો, હું લઈને આપું છું. મેં જમવાનું બનાવ્યું જ નથી. તે જમવાનું કેમ નથી બનાવ્યું? આજે ઈચ્છા નથી. તમે જમવાનું બહારથી મંગાવી લો. તું હદ કરી રહી છે માનસી. બાપુજી બહારનું જમવાનું કેવી રીતે ખાશે? મને ખબર નથી. મને બસ એટલું સમજાય છે કે હવે મારાથી કંઈ નહીં થાય. માનસીના આવા વર્તનથી વિવેક હેરાન થઈ ગયો હતો. પહેલાં માનસી થાકતી તો પણ કામ કરતી હતી, પણ હવે જાણે તેને કોઈ બહાનું જ જોઈતું હતું. કોઈ પણ બહાનું સામે આવતા જ તે કામ જ કરતી નહોતી. વિવેકે પોતે જ જેમ તેમ કરીને 2 રોટલી બનાવી અને દૂધ સાથે પોતાના બાપુજીને જમવા માટે આપી. બાકીનું જમવાનું બહારથી ઓર્ડર કર્યું. પરેશભાઈ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. કદાચ તેમને હજુ સુધી ખબર નહોતી કે તેમની વસિયતે માનસીના મનમાં આગ લગાડી દીધી છે. આગળ શું થશે? વિવેક જોઈ રહ્યો હતો કે હવે માનસીના ચહેરા ઉપર માત્ર 2 જ પ્રકારના ભાવ દેખાતા હતા, ઈર્ષા અને દ્વેષ. તેનો ગુસ્સો હવે કામના બોજને કારણે નહીં, પણ એ મનમાં ભરેલી કટુતાને કારણે હતો. એ વિવેકને સમજાઈ ગયું હતું. ઘરમાં શાંતિ તો હતી, પણ એ શાંતિમાં મોટું તોફાન આવવાની તૈયારી હતી. હવે પરેશભાઈ જ્યારે કંઈ ખાવા માટે માંગતા ત્યારે માનસી કાન બંધ કરીને બેસી જતી. જ્યારે તેઓ પોતાના પૌત્ર રુદ્રને અવાજ આપતા ત્યારે માનસી પોતાના દીકરાને તેમની પાસે જવાની મનાઈ કરી દેતી. ક્યારેક કામવાળી બાઈને પરેશભાઈ ઉપર દયા આવી જતી ત્યારે તે રસોડામાંથી ફળ કાપીને તેમને આપી દેતી. પણ આવું કરતાં જ્યારે માનસીને જોયું ત્યારે તેણે બાઈને પણ ધમકાવી દીધી કે જો તે હવે પછી આવું કામ કરવાની કોશિશ કરી તો હું તને કામ પરથી કાઢી મૂકીશ. ત્યાર પછી કામવાળી બાઈએ પણ પોતાના કામથી કામ રાખવાનું શરૂ કરી દીધું. આજે બપોરે ઘડિયાળમાં 2 વાગી રહ્યા હતા. એટલામાં જ પરેશભાઈએ પોતાના રૂમમાંથી અવાજ આપ્યો, બેટી, કંઈ ખાવા માટે હોય તો આપજે ને. તેમના અવાજમાં નબળાઈ હતી, પણ માનસીના કાને એ અવાજ એક માંગણી બનીને ગુંજવા લાગ્યો. તે ગુસ્સામાં જ રસોડાની બહાર આવી. તેના ચહેરા ઉપર અત્યંત ક્રોધ હતો. શું આ કંઈ ખાવાનો સમય છે
તે એકદમ તીખા અવાજે બોલી, 11 વાગે તમને દૂધ આપ્યું હતું તો હવે તમને શું જોઈએ છે? શાક રોટલી બનાવી હતી તે પૂરી થઈ ગઈ છે. તમને તો ખાવા સિવાય બીજું કાંઈ કામ જ નથી. આ ઘર છે, ખાવાનું બનાવવાનું કારખાનું નથી કે જે તમારા માટે 24 કલાક ચાલુ રહે. હવે ચૂપચાપ આરામ કરો. જે કંઈ ખાવા મળશે તે સાંજે મળશે. પરેશભાઈ કંઈ બોલે તે પહેલાં જ માનસી પાછળ ફરીને પોતાના રૂમમાં જતી રહી. પરેશભાઈ ઉદાસ થયા પણ શાંત રહ્યા. તે દિવસે વિવેક ઓફિસેથી વહેલો ઘરે આવ્યો હતો. દરવાજાની બહાર ઊભા રહીને તેને માનસીની બધી વાતો સાંભળી લીધી હતી. જ્યારે અંદર આવ્યો ત્યારે માનસી તેના રૂમમાં જતી રહી હતી. વિવેકનું મન ગુસ્સાથી ભરાયેલું હતું. તે ગુસ્સામાં જ માનસીના રૂમમાં ગયો. ત્યાં માનસી બેઠી બેઠી પોતાની મનપસંદ સિરિયલ જોઈ રહી હતી. તે એવી રીતે બેઠી હતી જાણે કાંઈ થયું જ ન હોય. એક તરફ ટીવીનો અવાજ ગુંજતો હતો તો બીજી તરફ વિવેકનો અવાજ ગુંજવા લાગ્યો. માનસી, બાપુજી સાથે વાત કરવાની તારી આ કઈ રીત હતી? બાપુજી મોટી ઉંમરના છે, બીમાર રહે છે અને તું તેમની સાથે આવી રીતે વાત કરી રહી છે? માનસીએ હાથમાં રહેલું રિમોટ નીચે મૂક્યું અને પાછળ ફરીને વિવેક સામે જોયું. હા બોલી, તો બીજું શું કરું? હું દિવસ રાત તેમની સેવામાં ઊભી રહું કે શું? તે ઓર્ડર આપતા રહેશે અને હું તેમના બધા ઓર્ડર પૂરા કરતી રહું? દર 2 કલાકે તેમને કંઈક ને કંઈક જોઈએ છે. હું તને પૂછું છું, મને આરામ મળવો જોઈએ કે નહીં? હું માણસ છું, કોઈ મશીન નથી. વિવેકનો ગુસ્સો વધી ગયો. તને શરમ નથી આવતી? બાપુજીએ હંમેશા આપણી સંભાળ રાખી છે અને હવે જ્યારે તેમની સંભાળ રાખવાની જવાબદારી આવી છે ત્યારે તું એમની સાથે આવું વર્તન કરી રહી છે? માનસીને પણ હવે ગુસ્સો આવ્યો હતો. તેણે પણ ગુસ્સામાં વળતો સવાલ કર્યો. સંભાળ રાખી? તમારી સંભાળ રાખી હશે, પણ હું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું ત્યારથી તો તેઓ મારા ઉપર બોજ જ બની રહ્યા છે અને ઉપરથી વસિયતમાં મિતેશને સમાન હિસ્સો. તેઓ વિદેશમાં ફરીને આનંદ માણી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર રોજ 50થી 100 ફોટા પોસ્ટ કરી રહ્યા છે. શું આપણને બાળવા માટે? જ્યારે મોબાઈલ ઉપર હું તેમના ફોટા જોઉં છું ને ત્યારે લાગે છે કે મોબાઈલ દિવાલ ઉપર ફેંકી દઉં. બસ હવે બહુ થયું. હવે કાન ખોલીને સાંભળી લે વિવેક. હવે આ ઘરમાં કાં તો બાપુજી રહેશે અથવા હું રહીશ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. વિવેક હવે સ્તબ્ધ હતો. માનસીના આ શબ્દો વિવેકના હૃદયમાં કોઈ ખંજરની જેમ વાગ્યા હતા. તે કાંઈ બોલવા માંગતો હતો પણ તેના શબ્દો જ બહાર નહોતા નીકળી રહ્યા. આ વિવેકનો પડઘો આખા ઘરમાં ફેલાઈ ગયો. રાતનું ખાવાનું કોઈએ ખાધું નહીં. પરેશભાઈ પોતાની ઓરડીમાં શાંત પડ્યા હતા. કદાચ તેમણે બધું સંભાળી લીધું હતું. બીજા દિવસે સવારે નાસ્તા પછી પરેશભાઈ વિવેકને પોતાની પાસે બોલાવ્યો. પરેશભાઈનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેઓ બોલ્યા, વિવેક, મને નથી લાગતું કે મારા કારણે તમારા બંને વચ્ચે વિવાદ થવો જોઈએ. ઘરમાં શાંતિ હોવી જોઈએ. તેથી હું વૃદ્ધાશ્રમમાં ચાલ્યો. પરેશભાઈના આવા શબ્દો સાંભળી વિવેક ચકિત થઈ ગયો. તે બોલ્યો, બાપુજી, આ તમે શું કહી રહ્યા છો? આવું હું ક્યારેય નહીં થવા દઉં. પણ પરેશભાઈ બોલ્યા, ના બેટા, મેં નિર્ણય કરી લીધો છે. મારે અહીં રહીને આ ઘરના વિવાદોને વધારવા નથી. હું માનસી ઉપર બોજ બનીને હવે વધુ રહી શકું એમ નથી. તું મને ત્યાં મૂકી આવ. વિવેક થરથરતા અવાજે બોલ્યો, તમે કહો છો તો મિતેશ સાથે વાત કરું. શું તે વિદેશથી પાછા આવ્યા પછી તમને થોડા દિવસ પોતાના ઘરે લઈ જશે? ના બેટા, મને નથી લાગતું કે મારી વજહથી કોઈ પરેશાન થાય. પરેશભાઈ પોતાની આંખોના આંસુ છુપાવતા બોલ્યા. વિવેક લાચાર થઈને ઊભો હતો, પરંતુ પરેશભાઈના ચહેરા ઉપર એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. ત્યારે માનસી, જે પાછળ ઊભી રહીને આ બંનેની બધી વાતો સાંભળી રહી હતી, તે ધીમા અવાજે બોલી, વિવેક, બાપુજી સાચું જ કહી રહ્યા છે. આનાથી વધારે હવે મારાથી કાંઈ નહીં થાય. એટલે જ તું તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવ. એમાં જ બધાનું ભલું છે. વિવેકે પોતાની પત્ની તરફ જોયું. તેની પત્નીની આંખોમાં કોઈ પણ પ્રકારનો થાક કે પીડા નહોતી. બસ તેના ચહેરા ઉપર એક કઠોરતા હતી અને મનમાં ઘણો ઉત્સાહ. વિવેકનું મન હવે ભારે થઈ ગયું હતું. એક તરફ જન્મદાતા જેમણે તેનું પાલન પોષણ કરીને તેને મોટો કર્યો અને સારી જિંદગી આપી, તો બીજી તરફ તેની પત્ની, જેની સાથે તેણે પોતાની જિંદગી વેચી હતી. તેને સમજાતું નહોતું કે આખરે શું કરવું જોઈએ. ઘરમાં તણાવની દિવાલો બહુ વધી ગઈ હતી. આખરે બપોરે જ્યારે વિવેકે પોતાના બાપુજીનો નાનો થેલો ઉઠાવ્યો ત્યારે માનસીએ ચૂપચાપ પોતાની નજર ફેરવી લીધી. બહાર રસ્તા ઉપર શાંતિ છવાયેલી હતી. વિવેકની આંગળીઓએ બેગના હેન્ડલને જોરથી પકડ્યું હતું. તેણે ફરી એકવાર માનસી તરફ જોયું. કદાચ તે કંઈક બોલશે, તેને રોકશે. આ આશા સાથે તેણે ફરી માનસી સામે જોયું હતું. પણ ના, તેની આંખોમાં કોઈ ભાવ નહોતા.
માનસી માટે આ કોઈ બોજમાંથી મુક્તિની ક્ષણ હતી. પરેશભાઈ શાંત સ્વભાવે ઊભા હતા. તેમના ચહેરા ઉપર ન તો કોઈ ફરિયાદ હતી કે ન તો દેશ, બસ એક શૂન્યતા હતી. વૃદ્ધાશ્રમ જવા માટે તેઓ જ્યારે કારમાં બેઠા ત્યારે પરેશભાઈ હળવું હસતા બોલ્યા, ચિંતા ના કર બેટા, દરેક વ્યક્તિએ પોતાની જિંદગી પોતાના મન મુજબ જીવવાની હોય છે. મારી કોઈ ફરિયાદ નથી. વિવેક કાંઈ બોલી શક્યો નહીં. ગાડી આગળ વધી વૃદ્ધાશ્રમના ગેટ પાસે પહોંચતા જ વિવેકની ધીરજ ખૂટવા લાગી. ગાડી રોકીને તે થોડીવાર એમ જ બેસી રહ્યો. ત્યારે પરેશભાઈ હળવા અવાજે બોલ્યા, ચાલ બેટા, મોડું ન કર. વિવેકની આંખોમાં પાણી આવી ગયું હતું, પણ તેણે પોતાના આંસુઓને બહાર આવવા ન દીધા. તે ગાડીમાંથી નીચે ઉતર્યો, બેગ ઉઠાવી અને પોતાના બાપુજી સાથે અંદર ગયો. વિવેકે બધા કાગળોની ઔપચારિકતા પૂરી કરી અને ત્યાંથી નીકળતા પહેલા પોતાના બાપુજીના પગે લાગીને તેમને નમસ્કાર કર્યા. ખુશ રહે બેટા, પરેશભાઈ આશીર્વાદ આપ્યા. પરંતુ વિવેકનો અવાજ ગળામાં જ અટકી ગયો હતો. તે કાંઈ પણ બોલ્યા વગર જ તરત પાછળ ફર્યો અને ત્યાંથી નીકળીને બહાર પોતાની ગાડીમાં જઈ બેઠો. તેણે પોતાનું માથું સ્ટિયરિંગ ઉપર રાખી દીધું અને જોર જોરથી રડવા લાગ્યો. ઘણીવાર પછી તેણે પોતાની ગાડી ચાલુ કરી. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજા ઉપર માનસી ઊભી હતી. તેના ચહેરા ઉપર હળવો આનંદ દેખાઈ રહ્યો હતો. મૂકી આવ્યા? તેણે એકદમ ધીમા અવાજે પૂછ્યું. પરંતુ વિવેકે તેને કોઈ ઉત્તર આપ્યો નહીં. તે સીધો પોતાના રૂમમાં જતો રહ્યો અને પલંગ ઉપર સૂઈ ગયો. છત તરફ જોતા તેના મનમાં એક વિચિત્ર બેચેની હતી. બીજા દિવસે રવિવાર હતો. માનસી આજે બહુ જલ્દી ઉઠી નહોતી. તેના માટે આ સવાર ખૂબ જ આહલાદક હતી, કારણ કે દર રવિવારની જેમ તેણે પોતાના સસરાને જલ્દી ચા બનાવીને આપવાની નહોતી. આજે ઘરમાં ખાંસીનો અવાજ નહોતો. આજે માનસી અલગ જ પ્રકારના વાતાવરણનો અનુભવ કરી રહી હતી. બીજી તરફ વિવેકે આખી રાત પડખા ફેરવીને વિતાવી હતી. સવારે ઉઠ્યા પછી તે કોઈને કાંઈ પણ કહ્યા વગર ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. તે ઘણીવાર પાર્કમાં ફરતો રહ્યો, પરંતુ તેનું મન બહુ ભારે થઈ ગયું હતું. તે વિચારવા લાગ્યો કે મયુરના ઘરે જાય. મયુર તેનો બાળપણનો મિત્ર હતો, જેની સાથે તે પોતાનું બધું જ સુખ દુઃખ વહેંચીને મન હળવું કરતો હતો. પરંતુ વિવેક જ્યારે મયુરના ઘરના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે અંદરથી મોટા મોટા અવાજો આવી રહ્યા હતા. એ અવાજો સાંભળીને તેના પગ ત્યાં જ થંભી ગયા. તમને તો બસ મારી જ ભૂલ દેખાય છે. તમારા બાપુજી તો ક્યારેય ભૂલ કરી જ ન શકે ને. મયુરની પત્ની દિવ્યાના ચિલ્લાવાનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. એટલામાં મયુરનો અવાજ આવ્યો, દિવ્યા, તું આ શું બોલી રહી છે? મેં એવું ક્યારે કહ્યું? દિવ્યાએ તરત જ જવાબ આપ્યો, રહેવા દો, મને બધું સમજાય છે. હવે કાં તો તમે તમારા બાપુજીને ગામડે મૂકી આવો, નહીં તો હું મારા બાળકોને લઈને પિયર જતી રહીશ. પણ જો હું એકવાર પિયર ગઈ તો ફરી ક્યારેય પાછી નહીં આવું. પછી ઉંમરભર તમે તમારા બાપુજીની સાથે રહેજો. મયુરનો અવાજ વધ્યો, તું હોશમાં તો છે ને? તારું મગજ ઠેકાણે છે કે નહીં? દિવ્યાએ ઊંચા અવાજે પોયું, મારું મગજ બિલકુલ ઠેકાણે છે, પરંતુ તમારા બાપુજીનું નથી. વિવેક આ બધી વાતો કાન દઈને સાંભળી રહ્યો હતો. મયુર ચિલ્લાયો, બોલતી વખતે થોડું તો વિચાર. હું માનું છું કે તને તેમના કારણે થોડી પરેશાની થાય છે, પણ એનો અર્થ એવો તો નથી ને કે હું આ ઉંમરે મારા બાપુજીને એકલા છોડી દઉં. તેમણે પોતાની આખી જિંદગી આપણને સારી જિંદગી આપવા માટે ખર્ચી નાખી છે, અને હવે જ્યારે તેમને જરૂર છે ત્યારે તેમને એકલા છોડી દેવા? દિવ્યા, તું તારી નજરે વિચાર કર. બાપુજીની જગ્યાએ પોતાને રાખીને જો કાલે આપણા દીકરાના લગ્ન થશે, આપણે પણ વૃદ્ધ થઈશું, ત્યારે આપણો દીકરો આપણને આવી જ રીતે બહાર કાઢી મૂકે એવું તને લાગે છે ખરું? મયુરના આ શબ્દો સાંભળતા જ દિવ્યા અચાનક શાંત થઈ ગઈ. ત્યારે મયુર એકદમ મૃદુ અવાજે બોલ્યો, આજે જે કરીશું કાલે તેવું જ આપણી સાથે થાય છે. આ વાત તું ભૂલતી નહીં. બાપુજી આપણી જવાબદારી છે, અને આ જવાબદારીમાંથી આપણે મોઢું ફેરવી શકીએ નહીં. મયુરના બોલવાથી ઘરમાં શાંતિ છવાઈ ગઈ. વિવેક બહાર ઊભો રહીને આ બધી વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેનું હૃદય હવે જોર જોરથી ધબકવા લાગ્યું હતું. મયુરની સમજદારી, તેની ધીરજ અને તેના બાપુજી પ્રત્યેનો પ્રેમ, આ બધું જોઈને વિવેકને ધક્કો લાગ્યો. તેથી તે કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી પોતાના ઘર તરફ નીકળી ગયો. રસ્તામાં તેના મનમાં વિચારોનું તોફાન ઉઠ્યું હતું. મયુરે કેટલી સરસ રીતે વાત સાંભળી હતી. શું હું આ રીતે મારું ઘર સંભાળી ન શક્યો હોત? શું હું માનસીને શાંતિથી સમજાવી ન શક્યો હોત? કદાચ તે માની ગઈ હોત, પણ હું મારા બાપુજીને આટલી સહેલાઈથી છોડવા માટે તૈયાર કેવી રીતે થઈ ગયો? દરેક ડગલા સાથે અપરાધની ભાવના તેના મનમાં ઊંડી થતી જતી હતી. સાંજે વિવેક ઘરે આવ્યો અને સોફા ઉપર બેસી ગયો. છતાં તે વિચારોમાં જ ડૂબેલો હતો.
એટલામાં ત્યાં માનસી આવી અને વિવેકના ચહેરા ઉપર ઉદાસી જોઈને તે પૂછવા લાગી, શું થયું? તમે આટલા પરેશાન કેમ છો? વિવેક કાંઈ પણ બોલ્યા વગર શાંત જ રહ્યો. પણ માનસી સમજી ગઈ. તે વ્યંગાત્મક સ્વરમાં બોલી, તમે હજુ પણ બાપુજીનો જ વિચાર કરી રહ્યા છો ને? તમને હવે બીજું કોઈ કામ જ નથી કે શું? તમે તેમને પાછા લાવવા વિશે તો વિચાર નથી કરી રહ્યા ને? માનસીના આ શબ્દો સાંભળતા જ વિવેકનો સંયમ તૂટી ગયો. તે માનસી સામે જોઈને બોલ્યો, માનસી, એ મારા બાપુજી છે, હું એમને કેવી રીતે ભૂલી શકું? આ સાંભળીને થોડીક ક્ષણો માનસી શાંત રહી. પછી મોટા ઉત્સાહમાં બોલી, સાંભળો ને, થોડા દિવસો માટે આપણે પણ ક્યાંક બહાર ફરી આવીએ. તમારું મન પણ હળવું થશે અને આપણો રુદ્ર પણ ખુશ થશે. એમ પણ કેટલાય વર્ષોથી આપણે ત્રણેય એકસાથે બહાર ક્યાંય ફરવા ગયા નથી. તમારા બાપુજીને કારણે જ આપણે ક્યાંય બહાર જઈ શકતા નહોતા. હંમેશા તેમની દવાઓ, તેમની જરૂરિયાતો, તેમની સંભાળ, આ બધું જ કરવું પડતું હતું. પણ હવે મોકળાશથી જિંદગી જીવવાની તક મળી છે. વિવેક માનસી સામે ગુસ્સાથી જોવા લાગ્યો. પછી ઊંડો શ્વાસ લઈને કાંઈ પણ બોલ્યા વગર ઉઠીને પોતાના રૂમ તરફ નીકળી ગયો. વિવેક, તું ક્યાં જાય છે? માનસીએ પાછળથી અવાજ આપ્યો. અરે જમીને તો જાઓ, તમે સવારથી કાંઈ ખાધું નથી, ભૂખ નથી લાગી? મને એટલું બોલીને વિવેક અંદર ચાલ્યો ગયો. બીજા દિવસે સાંજે વિવેક ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેની સાથે જ ઘરમાં જાણે એક તોફાન આવીને ટકરાયું. માનસી રડતી રડતી પોતાના પિયરમાં ફોન કરી રહી હતી. ભાઈ, તું ક્યાં છે? અહીં કેટલી વારમાં આવી શકે છે? તેના આવા અવાજથી તેનો ભાઈ માધવ હેરાન થઈ ગયો અને પૂછ્યું, શું થયું માનસી? બધું ઠીક તો છે ને? ભાઈ જલ્દી અહીંયા આવ, કોઈ સવાલ ન પૂછ. આ સાંભળીને માધવ બેચેન થઈ ગયો. પણ તને શું તકલીફ છે એ તો કે? જીજાજી ઘરે નથી કે શું? તને આખરે થયું શું છે? ભાઈ તું જલ્દી આવ, ઠીક છે, હું આવું છું. આશરે અડધા કલાકમાં માધવ માનસીના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે વિવેક બેઠો હતો અને માનસી ચોર ચોરથી રડી રહી હતી. તેનો 8 વર્ષનો દીકરો રુદ્ર પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. રડી રડીને તેની આંખો લાલ થઈ ગઈ હતી. શું થયું જીજાજી? એવું તો શું થઈ ગયું? માધવે વિવેકને પૂછ્યું. પણ વિવેક કાંઈ બોલ્યો નહીં. ત્યારે માનસી પોતાની આંખોના આંસુ લૂછતા બોલી, આ જો ભાઈ, છૂટાછેડાના કાગળો તૈયાર કરીને લાવ્યા છે. આમને મને છૂટાછેડા આપવા છે. આ સાંભળતા જ માધવ ગભરાઈ ગયો. એક ક્ષણ તો તેને લાગ્યું કે માનસી મજાક કરી રહી છે, પણ તેની આંખોના આંસુ ખોટા ન હોઈ શકે. તેથી માધવ પરેશભાઈના રૂમ તરફ ગયો કે કદાચ તેમને ખબર હોય કે આખરે થયું છે શું. પણ તેણે રૂમમાં ડોક્યું કરીને જોયું તો ત્યાં કોઈ નહોતું. એટલે માધવે તેના ભાણે જ રુદ્રને અવાજ આપ્યો, રુદ્ર બેટા અહીં આવ. દાદાજી ક્યાં છે? રુદ્રે રડતા રડતા જવાબ આપ્યો, બાપુજી તો તેમને 3-4 દિવસ પહેલાં જ વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા છે. આ સાંભળતા જ માધવને ધક્કો લાગ્યો. ધીરે ધીરે બધી વાત તેની સામે સ્પષ્ટ થઈ રહી હતી. તે ધીમેથી વિવેક પાસે ગયો અને તેના ખભા ઉપર હાથ રાખીને તેને સમજાવવા લાગ્યો. તેના અવાજમાં આત્મીયતા હતી, પણ સાથે ગંભીરતા પણ હતી. જીજાજી, કોઈ તકલીફ હતી તો સાથે બેસીને વાત કરવી જોઈતી હતી, પણ એક ઝાટકે છૂટાછેડા જેવો આટલો મોટો નિર્ણય લેવો યોગ્ય નથી. આટલું સાંભળતા જ વિવેકનો સંયમ તૂટી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ઊંડો શ્વાસ લીધો અને રડતા રડતા બોલ્યો, મેં મારા 70 વર્ષના બાપુજીને વૃદ્ધાશ્રમ મૂકી દીધા, માત્ર આ સ્ત્રીની જીદ આગળ નમીને. જ્યારે હું 4 વર્ષનો હતો ત્યારે મારી માં ગુજરી ગઈ હતી. બાપુજીએ બીજા લગ્ન ન કર્યા, જેથી અમને સાવકી માં ન આવે. એકલા હાથે અમને પાડ્યા. ઘરની અને બહારની બંને જવાબદારીઓ એકલા સંભાળી. મને યાદ છે, જ્યારે હું નાનો હતો બાપુજીને આંગળી પકડીને ચાલતો હતો. તેમનું મારી સાથે હોવું એ જ મારી સુરક્ષા હતી. તેઓ કામથી થાકીને આવતા, છતાં હું જીદ કરીને તો મને મેળો જોવા લઈ જતા, અને જ્યારે હું ચાલી ચાલીને થાકી જતો ને ત્યારે તેઓ મને પોતાના ખભા ઉપર બેસાડીને આખો મેળો ફેરવતા. આજે જ્યારે તેમને મારા ખભાની સૌથી વધુ જરૂર હતી ત્યારે જ મેં તેમને પરાયા કરી દીધા. મને શરમ આવે છે. આજે 3 દિવસ થઈ ગયા પણ મારા બાપુજીનો એ ચહેરો મારી આંખો સામે ખસતો નથી. આટલું સાંભળતા જ માધવે ગુસ્સામાં માનસી તરફ જોયું, પરંતુ તે પણ અત્યારે ગુસ્સામાં હતી. તે પોતાની આંખોના આંસુ લૂછતી હતી. બીજી તરફ મોઢું ફેરવીને ઊભી રહી. વિવેક આગળ બોલ્યો, મારા બાપુજીએ પોતાની આખી જિંદગી પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે સમર્પિત કરી દીધી. આ ઘર તેમણે અમારા માટે એમ જ તૈયાર નહોતું કર્યું. આ ઘર બનાવવા માટે તેમણે પોતાના લોહી અને પરસેવાના દરેક ટીપાથી આ ઘરની એક એક ઈંટ ચણી હતી. જો હું મારા દેવ સમાન બાપુજીનો ન થઈ શક્યો તો હું મારી પત્ની અને બાળકોનો કેવી રીતે થઈ શકું? આમ બોલતા બોલતા વિવેક નાના બાળકોની જેમ રડવા લાગ્યો.
વિવેકની વાતો સાંભળીને હવે માનસીને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. ડરના માર્યા તેની આંગળીઓ વારંવાર સાડીના પલ્લુમાં વળાઈ રહી હતી. જો હું મા વગર મોટો રહી શકું છું તો મારો દીકરો પણ બાપ વગર રહેશે ને? તેની મા તો તેની પાસે છે ને, તો તેની શેની કમી હશે? બોલતા બોલતા વિવેકની નજર તેના દીકરા ઉપર ગઈ, જે ડરેલી અવસ્થામાં એક ખૂણામાં ઊભો હતો. વિવેકની આંખોમાં એક વિચિત્ર રડતા આવી ગઈ હતી અને આંસુ આવી ગયા હતા. તે આગળ બોલ્યો, આણે છૂટાછેડા આપવાનો વિચાર કર્યો છે. હવે તું મજાથી રહે, મજાથી ફર. બાપુજીની જવાબદારીનો બોજ તો પહેલાં જ તારા માથેથી ઉતરી ગયો છે. હવે હું પણ તને મારી જવાબદારીમાંથી આઝાદ કરું છું. પણ તું ચિંતા ન કરતી, મારી બધી સંપત્તિ તારી પાસે રહેશે. હું બધું છોડીને મારા બાપુજી સાથે વૃદ્ધાશ્રમમાં રહીશ, જેનાથી ઓછામાં ઓછું મારા મનને શાંતિ તો મળશે ને કે બાપુજીના છેલ્લા દિવસોમાં હું તેમની સાથે રહ્યો. વિવેકની આવી વાત સાંભળીને માનસીને જાણે કરંટ લાગ્યો તેવું થયું. તેણે તરત જ મોટી આંખો કરીને વિવેક તરફ જોયું, પણ વિવેકે પોતાનું માથું નમાવી દીધું હતું. તેનો અવાજ હવે ઠંડો પડી ગયો હતો. બે દીકરા હોવા છતાં આજે મારા બાપુજીને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. આ રીતે આખરે મારે પણ ત્યાં જ હવે જવું પડશે. તો પછી મોડા જવા કરતાં હું અત્યારે જ જઉં છું, જેથી ત્યાં રહેવાની આદત પણ પડી જશે અને ગડબડમાં ઘરના લોકોને મારી તકલીફ પણ નહીં થાય. હવે રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. માત્ર વિવેકના રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. માધવે હવે તેની બહેન માનસી તરફ જોયું, ત્યારે તેના ચહેરા ઉપર એક હળવું સ્મિત આવ્યું. પણ તેના સ્મિતનું રહસ્ય માનસીને સમજાયું નહીં. માધવ બોલ્યો, માનસી, તારા આવા વ્યવહારથી મને પણ પ્રેરણા મળી છે. હવે હું પણ આપણા બાપુજીને વૃદ્ધાશ્રમ મૂકી આવીશ. માધવના આ શબ્દો સાંભળતા જ માનસીને એવું લાગ્યું કે કોઈ હાથ ઉપાડ્યા વગર જ તેના ગાલ ઉપર એક જોરદાર તમાચો માર્યો હોય. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. માનસી હેરાન થઈને માધવ તરફ જોવા લાગી. તું આ શું બોલે છે ભાઈ? માનસીનો અવાજ ધ્રુજવા લાગ્યો. માધવ બોલ્યો, માનસી, હું બિલકુલ સાચું બોલી રહ્યો છું. હવે આપણા બાપુજી પણ વૃદ્ધ થઈ રહ્યા છે. હવે ગમે ત્યારે તેઓ ખાંસતા રહે છે. ક્યારેક તેમને તાવ આવે છે, ક્યારેક આ દુખે છે, તો ક્યારેક પેલું. એ બધી વસ્તુઓ સાંભળવી હવે મારા માટે શક્ય નથી. તેમને વારંવાર ડૉક્ટર પાસે લઈ જવા અને આ ખોટો ખર્ચ કરવો, તેમની દવાઓનો ખર્ચ ઉપાડવો, ઉપરથી તેમની સેવા પણ કરવી, આ બધી વસ્તુઓથી હું પણ પરેશાન થઈ ગયો છું. હવે તારી જેમ હું પણ મારી જિંદગી આસાન અને સરળ બનાવી લઉં છું. માનસી હવે શાંત રહીને પોતાના ભાઈની વાતો સાંભળી રહી હતી. માનસી, હું સાચું કહી રહ્યો છું ને? માધવનો અવાજ અચાનક કઠોર થઈ ગયો. ના ભાઈ, એવું ન કર અને મને વધુ શર્મિંદી ન કર. એવું કહીને માનસી જોર જોરથી રડવા લાગી. કેમ? જ્યારે તે તારા સસરા સાથે આવું કર્યું ત્યારે તું ખોટી નહોતી? અથવા આવું કરતી વખતે તને ખોટું ન લાગ્યું? તેમને પોતાના જ ઘરેથી બહાર કાઢતી વખતે તારા અંતરાત્માએ અતવાજ ન આપ્યો? તેમની આંખોમાં જોઈને તારા હૃદયમાં દયા ન આવી? માનસી જમીન ઉપર બેસી ગઈ. મને માફ કરી દે. મેં બહુ મોટી ભૂલ કરી છે. મેં ફક્ત મારો જ વિચાર કર્યો, પણ મને એ ન સમજાયું કે હું કેટલું મોટું પાપ કરી રહી છું. વિવેક, મને માફ કરી દો. માનસી જેટલું બોલી રહી હતી તેનાથી વધુ તે રડી રહી હતી. વિવેકે તેની સામે જોયું તો હવે માનસીનો ચહેરો આત્મગ્લાનિથી ભરેલો હતો. તેની આંખોમાં પશ્ચાતાપના આંસુ હતા. થોડીવાર પછી તેનો ભાઈ માધવ બોલ્યો, હવે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, તો આપણે બધા મળીને બાપુજીને વૃદ્ધાશ્રમથી પાછા ઘરે લઈ આવીએ. માધવે ઘડિયાળમાં જોયું ને તો સાંજના 7 વાગી રહ્યા હતા. ચાલો જીજાજી, અત્યારે જ વૃદ્ધાશ્રમ જઈએ. હવે મોડું કરવામાં કોઈ ફાયદો નથી. આવું કહી માધવે વિવેકના ખભા ઉપર હાથ રાખ્યો. માનસી, તું આમને લઈને આવ. હું રુદ્ર સાથે કારમાં રાહ જોઉં છું. થોડી વારમાં વિવેક, માધવ, માનસી અને રુદ્ર વૃદ્ધાશ્રમના ગેટ ઉપર પહોંચ્યા. વિવેકના હૃદયના ધબકારા વધી ગયા હતા. ત્યાં જવાની હિંમત તો કરી રહી હતી, પણ પોતાના બાપુજીનો સામનો કરવાનું સાહસ તેનામાં નહોતું. વૃદ્ધાશ્રમનું વાતાવરણ ઉદાસીથી ભરેલું હતું. ચારેય બાજુ શાંતિ હતી. બસ વચ્ચે વચ્ચે ખાંસીનો અવાજ આવતો હતો. એક ખૂણામાં કેટલાક વૃદ્ધો ચૂપચાપ બેઠા હતા, તો કેટલાક લોકો બારીની બહાર એકી ટસે જોઈ રહ્યા હતા. માધવ અને માનસીના ડગલા ત્યાં જ થંભી ગયા, કારણ કે ત્યાંના વાતાવરણમાં એટલી નિરાશા હતી કે તેના કારણે તેમના હૃદયનો બોજ વધી ગયો. એટલામાં વૃદ્ધાશ્રમનો એક કર્મચારી સામે આવ્યો. વિવેક બોલ્યો, હું વિવેક, પરેશભાઈનો દીકરો. શું તમે જણાવી શકો છો કે મારા બાપુજી ક્યાં છે? હા સાહેબ, તેઓ વરંડામાં બેઠા છે. જ્યારે તેઓ વરંડામાં પહોંચ્યા ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ બોલી રહ્યો હતો. તે વૃદ્ધ બીજું કોઈ નહીં પણ પરેશભાઈ સાથે જ વાત કરી રહ્યો હતો.
પરેશ, મારે તો કોઈ દીકરો નહોતો, એટલે મારે મજબૂરીમાં અહીં આવવું પડ્યું. પરંતુ તારી વાત સાંભળીને તો મને ધક્કો જ લાગ્યો. તારે 2 દીકરા છે, છતાં તારે વૃદ્ધાશ્રમમાં રહેવાવું પડ્યું. એવી નિર્દયી વહુ નીકળી કે તારી જેણે ઘરના વડીલને જ બેઘર કરી દીધા. તેની વાત સાંભળી વિવેકને બહુ દુઃખ થયું. તેણે માનસી તરફ જોયું. હવે તેની આંખોમાં અપરાધ ભાવ અને ડર હતો, પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્ય પમાડે તેવી પરેશભાઈની પ્રતિક્રિયા હતી. પરેશભાઈએ પેલા વૃદ્ધ તરફ જોયું અને મૃદુ અવાજે બોલ્યા, ના ભાઈ, મારી વહુ એવી નથી. તે બહુ સારી છે. તે થોડી નાદાન છે, પણ એ ખરાબ નથી. મને પૂરો વિશ્વાસ છે કે એકને એક દિવસ તેની ફરજનો અહેસાસ થશે અને તે મને લેવા આવશે. પરેશભાઈનું આવું બોલવું સાંભળી ત્રણેય હેરાન થઈને એક જગ્યાએ ઊભા રહી ગયા. પેલા વૃદ્ધે આશ્ચર્યથી પૂછ્યું, અરે, તમારા દીકરા અને વહુએ તમને અહીં છોડ્યા છતાં તમે તમારી વહુને ખોટી નથી કહી રહ્યા? આના પર પરેશભાઈ હળવું હસતા બોલ્યા, બાળકો ક્યારેય ખરાબ નથી હોતા. બસ ક્યારેક તેઓ પોતાની ફરજ સમજી શકતા નથી. પરંતુ મને પણ પૂરો વિશ્વાસ આવે છે. આ બોલતી વખતે પરેશભાઈની આંખોમાં પાણી આવી ગયું. પરેશભાઈના આ શબ્દો સાંભળતા જ માનસીના રૂવાડા ઊભા થઈ ગયા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે માણસને તેણે ઘરની બહાર કાઢ્યો હતો, તેણે એક વાર પણ તેને ખબર નહોતી રહી. તેનું હૃદય હવે ધ્રુજી રહ્યું હતું. તે તરત જ આગળ વધી અને પરેશભાઈના પગમાં માથું રાખીને જોર જોરથી રડવા લાગી. બાપુજી, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી બાપુજી. હું કેટલી સ્વાર્થી હતી. હું મારા સુખ આગળ તમારું દુઃખ ન જોઈ શકી. બાપુજી, મને સમજાયું જ નહીં કે તમે મારા ઘરનો પાયો છો અને હું તમને જ ઘરની બહાર કાઢવાની જીદ લઈને બેઠી હતી. અરે, મને માફ કરી દો બાપુજી. વિવેક પણ હવે પોતાના આંસુ રોકી ન શક્યો. તે પણ તેના બાપુજી પાસે બેસી ગયો અને બોલ્યો, બાપુજી, હું પણ દોષિત છું. હું મારી પત્નીની જીદ આગળ નમી ગયો અને તમારું અપમાન કર્યું. હવે મને મારી જાત ઉપર બહુ શરમ આવે છે. માધવ પણ હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો, આજથી માનસી તમારી વહુ નહીં, પણ તમારી દીકરી બનીને રહેશે. તમારી પૂરી સંભાળ રાખશે. હું તમને વચન આપું છું. માનસી બોલી, બાપુજી, તમે ઘરે ચાલો. તમારા વગર અધૂરું છે. ત્યારે પરેશભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેમણે વિવેક અને માનસીના માથા ઉપર હાથ મૂક્યો. પછી તેમણે તે બંનેને ગળે લગાવી દીધા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલા તમામ વૃદ્ધોની આંખો ભરાઈ આવી. ત્યારબાદ વિવેકે વૃદ્ધાશ્રમના મેનેજરને કહ્યું, સર, મારે ફરીથી મારા બાપુજીને ઘરે લઈ જવા છે. તેની આંખોમાં એક અજીબ પ્રકારની અસ્વસ્થતા હતી. મેનેજરે વિવેક તરફ જોયું અને સ્મિત સાથે માથું હલાવીને વિવેકની વાતમાં સંમતિ આપી. તેમણે વિવેક અને પરેશભાઈને ઔપચારિકતા પૂરી કરવા માટે ઓફિસમાં બોલાવ્યા. પરેશભાઈ ચૂપચાપ હળવા ડગલે આગળ ચાલતા રહ્યા, પરંતુ તેમના ચહેરા ઉપર એક અનોખી શાંતિ હતી. બહાર આવીને માધવે માનસી તરફ જોયું અને બોલ્યો, માનસી, સાચો આનંદ શેમાં છે એ તને હવે સમજાયું ને? માનસીની નજર માધવ ઉપર હતી, પરંતુ તેની અંદર જવાબ આપવાની હિંમત નહોતી. એટલામાં માધવ બોલ્યો, માનસી, મા બાપ હંમેશા મા બાપ જ હોય છે, ભલે તે પોતાના હોય કે સાસરિયાના. તેથી તેમને જીવતા જીવ ક્યારેય ન મારવા જોઈએ, કારણ કે આપણી અસલી તાકાત તેઓ જ હોય છે. આપણા પરિવારથી તેમને દૂર કરીને આપણે આપણા પરિવારની કરોડરજ્જુ નબળી કરીએ છીએ. આપણી વજહથી જો તેમની આંખોમાં પાણી આવ્યું તો એ આંસુઓનું મૂલ્ય આપણે કેટલાય જિંદગીઓ સુધી ચૂકવવું પડે છે. જો આપણા મા બાપ દુઃખી હશે તો આપણી પાસે બધું હોવા છતાંય આપણી જિંદગીમાં ક્યારેય સુખ, શાંતિ કે સંતોષ નહીં આવે.